નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગાંધીધામમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ, સંચાલક ઝડપાયો। સ્પામાં દેહ વ્યાપાર કરતી 3 પરપ્રાંતીય મહિલાઓને મુક્ત કરાવાઈ। પચરંગી સંકુલ ગાંધીધામમાં ફરી એકવાર સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું છે। શહેરની કચ્છ કલા બિલ્ડિંગના પહેલા માળે આવેલ ધ કેપિટલ થાઈ સ્પામાં સ્થાનિક પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં દેહ વ્યાપાર કરતી પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવી સંચાલકની ધરપકડ કરાઈ છે। ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ દરોડો પાડ્યો હતો। પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ કચ્છ કલા કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં પહેલા માળે ધ કેપિટલ થાઈ સ્પામાં ગુરુવારે સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો। આ સ્પામાં મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો। સ્પામાં આવતા ગ્રાહકોને મસાજની આડમાં મહિલાઓ સાથે શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડી કૂટણખાનું ચલાવાતું હોવાનું દરોડા દરમિયાન બહાર આવતા કુલ 3 પૂર્વ ભારતીય મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી। સ્થળ પરથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સ્થળે આ સાથે મૂળ રાજકોટના ગોંડલના અને હાલ મેઘપર કુંભારડીમાં રહેતા રાજવીર પ્રવીણભાઈ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે। આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। 2 દિવસ બાદ ફરી ઝડપાયેલા સંચાલક દ્વારા સ્પા શરૂ પણ કરી દેવાશે। ગાંધીધામમાં છેલ્લા એકાદ વર્ષમાં એસપીને લોકસંવાદ સમયે જાહેરમાં સ્પા બંધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવતા લગભગ 5-6 જેટલા પોલીસે દરોડા પાડી દેહ વ્યાપાર થતો હોવાનું જાહેર કર્યું હતું। નવાઈની વાત એ છે કે આ બાબતે એસપીનું કડક વલણ હોવા છતાં જેટલા પણ સ્પા પર દરોડા પડ્યા તે દરોડાના 2 દિવસ બાદ એના એ જ સંચાલકો દ્વારા ફરી એ જ સ્થળ પર સ્પા શરૂ કરી નાખી ફરી દેહ વ્યાપારનો ધંધો શરૂ કરી નાખવામાં આવે છે। દરોડા બાદ પોલીસ સાથે સેટિંગ થઈ જતું હોવાથી 2 દિવસમાં જ સ્પા ફરી ચાલુ થઈ જતા હોવાના આક્ષેપો વચ્ચે ફરી હાલમાં દરોડો પાડેલો સ્પા પણ 2 દિવસમાં ફરી ખુલી જશે તેવી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે। ટીવી18 ન્યૂઝ ગાંધીધામ।